લોકો ઇન્ડિયામાં આવ્યા સૌપ્રથમ લગભગ 1608ના અરસામાં પોર્ટુગીઝોએ સૌપ્રથમ પગ પેસારો ઇન્ડિયામાં કર્યો હતો। એ પછી ડચ, વલંદાઓ, ફિરંગીઓ ઘણા આક્રમણકારીઓ આપણા દેશમાં આવ્યા। તો અહીંયા એમને જોયું કે દેશ તો બહુ વિશાળ છે, બહુ સુખી સમૃદ્ધ છે। આપણા મરી મસાલાના વેપારો દેશ વિદેશ સાથે પુષ્કળ પ્રમાણમાં જોડાયેલા હતા। ઘણી બધી આવક આપણા દેશને હતી, એટલે તો આપણો દેશ સોને કી ચિડિયા કહેવાતો હતો। जिस डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है हमारा। तो एमणे जोयुं कि आटला मोटा देश ने जो एक तरफी गुलामी में घसड़ी जवो होय तो शुं करी शकाय। भारत भ्रमण पछी एमणे नक्की कर्युं कि अहींया एकता खूब छे, अढळक पैसा छे, अहींया पोतानी संस्कृतिथी बहु सखत रीते आ जोडाયેલા છે। तो आ लोकोने तोड़वा माटे शुं करवुं? तो एमणे विचार्युं कि जातिवाद। एमणे जातिवादનું જે એક મોટું દૂષણ આપણા દેશમાં મૂકી દીધું, એના પરિણામો આજે પણ આપણે જોઈ રહ્યા છીએ। એમણે વિચાર્યું કે ભારતના લોકો એવું ઈચ્છે છે કે વિદેશનો જે સામાન છે એ આપણા સામાનો કરતાં બહુ સારો છે। તો એમણે સૌથી મોટું હથિયાર આને બનાવ્યું। આપણો કાચો માલ લઈ જઈ અને એ જ માલ આપણા દેશમાં વેચવા લાગ્યા। લોકો વચ્ચે ફૂટ પડાવવા लाग्યા। આપણા સ્વતંત્ર પ્રદેશો ઘણા વિશાળ હતા, જેમ કે બંગાળનો પ્રદેશ છે તે બહુ શક્તિશાળી અને વિશાળ હતો। એ બંગાળમાંથી લગભગ 500 કરોડ રૂપિયા બહુ ઓછા સમયમાં એ લઈ ગયા હતા। તો આ બધું શાના કારણે બન્યું કે એકતા, આપણી એકતાને તોડવામાં બહુ મોટો ફાળો એમણે ભજવ્યો। અલગ અલગ નીતિઓ આપણા દેશમાં લગાવી। પછી જે ગુલામીનો દોર આવ્યો એ તો બહુ મુશ્કેલ હતો। આપણે અત્યારે ખાલી સ્વતંત્રતા વિશે જાણીએ છીએ, પણ જો 1935 થી 47 વચ્ચેના જે જવાનો હતા એ કદાચ જો આજે હોત તો એ આપણને બતાવત કે ગુલામી કોને કહેવાય। જે દિવસોએ પસાર થતા હતા ગુલામીના, આપણાને એની ઝલક પણ નથી। આપણે ખાલી વાતો સાંભળી છે કે આટલા લોકો શહીદ થઈ ગયા, અહીંયા આંદોલનો થયા, અહીંયા બોમ્બ ફૂટ્યા, અહીંયા નેતાઓની હત્યા થઈ ગઈ, અહીંયા ફોસી આપી દીધી। પણ એના પાછળ જે બલિદાન હતું આપણા જવાનોનું એ બહુ અખૂટ છે। એક જવાન હોય છે એ સરહદ ઉપર પોતાના અંતિમ પ્રાણ જવાની વિનંતી કરી રહ્યો હોય છે ભગવાનને। એ વીર ગતિની પ્રાપ્તિ થવાની આર પર હોય છે, ત્યારે સરહદ ઉપરથી એ પોતાના માતા પિતાને સમાચાર મોકલાવે છે। પણ એ જવાનને કહે છે કે તું એમ મત કહીશ કે તમારો પુત્ર વીર ગતિ પામ્યો છે, પણ તું એમને ઈશારોથી સમજાવજે। कोई कवित्री सरस 2-3 लाइनों आना ऊपर लखेली छे, हूँ तमने संभळावुं। सैनिक घर जाके मत कहना, संकेतों से समझा देना। जब हाल मेरी माता पूछे तो सूदी गोद दिखा देना। जब हाल मेरी बहना पूछे रक्षा बंधन लौटा देना। सैनिक घर जाके मत कहना, संकेतों से समझा देना। जब हाल मेरी पत्नी पूछे तो मांग सिंदूर मिटा देना। जब हाल मेरे पापा पूछे तो जलता दीप बुझा देना। घर जाके सैनिक मत कहना, संकेतों से समझा देना। आ खाली एक सैनिकनी सामान्य वेदना छे।